જય શ્રી કૃષ્ણ। આજે હું લસણનું અથાણું બનાવવાની છું, એટલા માટે મેં 100-150 ગ્રામ અથાણું લીધું છે અને એને ફોલી એની કળી તૈયાર કરી લીધી છે અને એને આપણે કેરીનું જે ખાટું પાણી હોય એમાં આપણે એને મિક્સ કરી અને અઠવાડિયું પડી રહેવા દેવાની છે અને પછી અઠવાડિયા પછી એ કળીઓને કાઢી અને કલાક માટે સૂકવવાની છે અને ત્યાં સુકાય ત્યાં સુધી આપણે જે એનો હવેજ છે એ બનાવવાનો છે। તો એમાં રાઈના મેથીના ધાણાના 3 કુરિયા લેવાના છે, એમાં સૌથી નીચે મેથીના, વચ્ચે ધાણાના અને ઉપર રાઈના કુરિયા નાખવાના છે। 3 કુરિયા છે એને થોડા થોડા આપણે ખાંડી લેવાના છે મિક્સરમાં અથવા ખાણીમાં। સાવ ભૂકો પણ નથી કરવાનો, થોડીક ઉપર હિંગ નાખવાની છે અને તેલ ત્યાં સુધી આપણું છે એ ગરમ થાય છે। હવે તેલ ગરમ થઈ જાય એટલે ઉપર હિંગ નાખી છે અને ઉપર થોડું રેડી માપ પ્રમાણમાં લેવું અને એ નાખી અને એને ઢાંકી દેવું। બહુ વધારે તેલ પણ ન નાખો, મસાલાના માપમાં નાખવું। હવે તૈયાર થઈ ગયેલા હવેજમાં આપણે લાલ હળદર, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી વરિયાળી નાખી અને આ બધું નાખ્યા પછી આપણે એ મસાલો છે એને ચમચીથી સરખી રીતના મિક્સ કરી દેવો અને સરખી રીતે મિક્સ થયેલા આપણા હવેજમાં આપણે આ જે લસણની કળીઓ હતી એ થોડી સુકાઈ ગઈ છે કલાક સુધી, પછી આપણે એમાં નાખી અને સરખી રીતે મસાલો અને કળી સરખી રીતે મિક્સ થઈ જાય એ રીતના એને મિક્સ કરી દેવું। અમારું આ લસણની કળીનું અથાણું તૈયાર છે। તો તમે કઈ રીતના બનાવો છો લાઈક કરજો, કોમેન્ટ કરજો।